આમ બોલો. અક્રમ વિજ્ઞાન શું? અક્રમ વિજ્ઞાન એટલે સામાન્યતઃ મૂળ માર્ગ છે એ ક્રમિક છે, ધોરી માર્ગ ક્રમિક છે, સ્ટેપ બાય સ્ટેપ વધવાનું. પણ એ ક્રમિક માર્ગ ક્યાં સુધી ચાલે? મન વચન કાયાનો એકાત્મ યોગ હોય ત્યાં સુધી ચાલે. સાચું ને? હવે ઉતરતા કાળમાં મનમાં હોય એવું વાણીમાં ના હોય, અને મન અને વાણીમાં હોય એવું વર્તનમાં ના હોય. એટલે ક્રમિક માર્ગ ફ્રેક્ચર થઈ ગયો છે. જેમ વરસાદ બહુ જ પડે અને રોડ તૂટી જાય ને એટલે ડાયવર્ઝન માર્ગ નીકળ્યો છે. એટલે અક્રમ માર્ગ એટલે લિફ્ટ માર્ગ. સીડીથી ચડવાનું નહીં, વ્રત નિયમ તપ જપ કરવાનું નહીં. લિફ્ટમાં બેઠા 100 માળનું બટન દબાવ્યું એટલે 2 મિનિટમાં તમે 100 માળે પહોંચી ગયા. એમાં વ્રત નિયમ કરવાનું. ખાલી દ્રષ્ટિ જે બહિર્મુખ છે એ અમુક દ્રષ્ટાંત આપીને કે અમુક પ્રયોગ કરીને અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ, એની દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. એટલે એ દ્રષ્ટિના આધારે જીવન જીવશે. એટલે 1 અવતારે 2 અવતારે એનું મનુષ્ય જીવન સાર્થક છે. એટલે ક્રમિક માર્ગ ફ્રેક્ચર થઈ ગયો છે. આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ બંધ થઈ ગયો છે. કેમ? તો કે તીર્થંકરના જન્મ બંધ થઈ ગયા છે. પછી આ કાળમાં આ ક્ષેત્રથી ધર્મ પણ બંધ થઈ ગયો છે. કેમ? તો કે તીર્થંકરોના જન્મ નથી. હવે આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષે જવું હોય તો અપવાદ માર્ગ 10 લાખ વર્ષે આવો એક અક્રમ માર્ગ ખુલ્લો થાય છે. ઋષભદેવ ભગવાને ભરત રાજાને અક્રમ જ્ઞાન આપેલું હતું. એ પણ દીક્ષા લેવાના હતા ત્યારે ના પાડી કે તું રાજપાટ ચલાવે, 1300 રાણીઓ જોડે રે, લડી ઝઘડા કરે, તેમ છતાં હું તને એવું એક જ્ઞાન આપું છું કે જેનાથી તને કર્મ બંધ નહીં પડે ને તું મોક્ષે જઈશ. અને એ અપવાદ રૂપે આપેલું, બધા માટે નથી. બધા માટે ક્રમિક માર્ગ છે, પણ એ સારા કાળ માટે છે. હવે આ ઉતરતો કાળ છે તો 10 લાખ વર્ષે આવો એક માર્ગ ખુલ્લો થાય, જે દાદા ભગવાન દ્વારા ખુલ્લો થયો, અક્રમ માર્ગ. એમાં વ્રત નિયમ તપ જપ કરવાનો ભાગ ના હોય. લિફ્ટમાં બેઠા, લિફ્ટનું બટન દબાવ્યું એટલે 100 માળે ચડી ગયા. હવે ક્રમિક માર્ગમાં શું છે? અહંકારથી અહંકારનો ભાગાકાર કરવાનો છે. એટલે બીજા અહંકારથી પહેલો અહંકારનો ભાગાકાર થાય, પણ અહંકાર તો રહે છે. એટલે અમુક સુધી ચડે છે અને પાછું 100 પગથિયા ચડે છે અને 1000 પગથિયા ઉતરી જાય. એટલે અહંકારથી છે ને અહીંયા અક્રમ માર્ગમાં પહેલું તમારો અહંકાર જ લઈ લે છે. હા, સમજાય કે ના સમજાય? હું મન વચન કાયા મધુ સીતાજી નામની સર્વમાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ આ પ્રભુના સૂચન એટલે અહંકાર જ લઈ લે છે. અને અહંકાર લઈ લે છે એટલે પછી તમને ત્યાં દ્રષ્ટિ મળે છે. એ 5 દ્રષ્ટિ છે, ક્રિયા નથી. બાય રિલેટિવ પોઈન્ટથી મધુ સીતાજી છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા. હવે આ 3 વસ્તુ સમજાય એટલે ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો. ફાઇલોનો સંભાવ નિકાલ કરો એટલે શુદ્ધાત્માનો ચોપડો ખુલ્લો થાય. એમાં તમારી આ રકમો જમા થાય. એટલે આજ્ઞા પાડો એટલે રકમ જમા થાય. દાદાની જે કંઈ પણ બધી વાણી છે એનું વાંચન કરો તો એ શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. એ તો કવિરાજના અમુક પ્રકારના પદો છે, સાંભળો તો શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. સત્સંગ આવી રીતે જમતાર કર્યો તો એ તમે કરો તો એ શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. હવે શુદ્ધાત્માના ચોપડામાં ખાલી જમા સારી છે, ઉદાસ નથી. અત્યાર સુધી જે તમારું હતું એ મધુ સીતા નામ બધું હતું. હવે જતું રહેતું એ તમારી જોડે નથી આવતું. પણ આ ડિવિઝન કર્યું એટલે શેષ વિશેષ રહેતું નથી તમારે. એટલે 1 અવતારે 2 અવતારે તમારું મનુષ્ય જીવન સાર્થક થાય. ક્રમિક માર્ગમાં 60 સંકિત થાય, પણ ઓછામાં ઓછા તમારે 1 અવતાર છે, વધારે 15 અવતાર, 16મો ના થાય. અને અક્રમ માર્ગમાં 1, 2 કે 3 ભવત થાય. અને આ 5 આ દ્રષ્ટિ બદલાય. અને આ 5મા આરાના કર્મની નિદ્રા થાય. બાય ડિફોલ્ટ તમે ચોથા આરાના બની જાઓ. ચોથા આરામાં આ બને એટલે ચોથા આરો તમને ખેંચી લેશે. જેમ તમે રાજસ્થાન છે પણ મેક્સિમમ તમારો વ્યવહાર બધો નાસિકમાં થયો, એ ખેંચી લે તમને. એવા ગુણધર્મો છે બધા. એટલે તમારે ખાલી આ દ્રષ્ટિથી જોઈ લેશો એટલે ચોથા આરાના 5મા આરાના કર્મની નિદ્રા થશે. જેવા 5મા આરાના કર્મની નિદ્રાથી એ ચોથા આરાના જીવ બન્યા અને કોઈ પણ 5મા આરાનું પરમાણુ રહ્યું નહીં. એટલે બાય ડિફોલ્ટ જ 22 ક્ષેત્ર તમને ખેંચી લેશે. તમારે ત્યાં જવાનું નથી, ખેંચી જશે. આટલું સાયન્સ છે. એટલે 5 આજ્ઞા એ તમારે ચતુર્ગતિથી મુક્ત થવા માટેની છે, અને પંચમ ગતિ ખોલી આપે છે. એટલી મોટી વસ્તુ છે. અને આનાથી તમારું આંતર તપ ખુલ્લું થશે. બાહ્ય તપથી ભૌતિક સુખો મળે, નામ મળે, યશ મળે, કીર્તિ મળે, પૂજા વાનું થાય. અને આંતર તપથી કોઈ દેખી નથી શકતું. તો તમારે જે 4 ગતિને 84 લાખ યોનિમાં ભટકાવનારા કર્મો છે એને ભેદાંકન થાય છે. એટલે એ પંચમ ગતિ ખોલી આપે છે તમારે. એટલે ભગવાને 12.5 વર્ષ
એ રીતે તપ કરેલું હતું. સાચું ને કે ના સમજા? હવે એ તપ તમને દાદાએ જ્ઞાન આપીને ખુલ્લું કરી આપ્યું છે, આંતર તપ. હવે એ 5 આજ્ઞા પૂર્વક એ કરશો તો રિલેટિવને રિલેટિવ તરીકે જોશો, રિયલને રિયલ તરીકે જોશો, અને કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. એટલે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. હું કરતા નથી, તે કરતા નથી ને તેઓય કરતા નથી. એટલે નરસિંહ મહેતાએ બહુ સરસ સ્પષ્ટ કહી દીધું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ એની પહેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. એની પહેણે છે, કોઈ ચલાવનાર નથી. જો આકાશ ઊભું જ છે ને, પડી નથી જતું. આ મકાનમાં તો ટેકા મૂકવા પડે છે, પણ આકાશ પડી નથી, ટેકાય નથી. એ સૃષ્ટિ મંડાણ એની પહેણે છે. વૈજ્ઞાનિક સાયુગિક પુરાવા ભેગા થાય, જેમ H2O ને વાતાવરણ ભેગું થાય એટલે પાણી બની જાય, અગ્નિ ને પેટ્રોલ ભેગું થાય એટલે આગ લાગે. પણ અગ્નિ અને પેટ્રોલની અંદર વચ્ચે એક મિકેનિઝમ મૂકી દો, એટલે કાર કે સ્કૂટર મૂકી દો, આગ નહીં લાગે. એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જશે, બીજી જગ્યાથી એક જગ્યાએ લાવશે. ત્યાં ઉપયોગપૂર્વક જીવન થયું. આપણા જૈન ધર્મમાં ઉપયોગનું મહત્વ બહુ મોટું છે. કોઈ બોલતો હતો કે ઉપયોગ સાથે બોલજો, જમતા હોય તો ઉપયોગ સાથે, બેઠા હોય તો વાતો કરતો ઉપયોગ સાથે. એટલે ઉપયોગનું મહત્વ મોટું છે. એટલે ખાલી ઉપયોગ બદલાયો અને તમારું કામ થઈ ગયું. એટલે ઉપયોગનું મહત્વ બહુ મોટું છે. સાચું ને? એટલે આ આખી વસ્તુ દાદાની છે બધી. ચાલો, કઈ બીજું પૂછવું હોય તો પૂછો. આનંદ છે. જ્ઞાન મળ્યું છે, હા, એની સાથે સાથે અમારા બધાનો વ્યવહાર પણ છે, વ્યવહાર છે, આ પણ વ્યવહાર છે. તો જ્ઞાન વ્યવહાર એનું આખું કેવી રીતે કરવું? તો કે તમારા વ્યવહારનો ત્યાગ નથી કરવાનો, તમારો વ્યવહાર ઉદય થાય છે. એ ઉદય થાય છે ત્યારે વ્યવહારને ખસેડવાનો નથી, પણ એને વ્યવહાર દ્રષ્ટિથી જોવાનો છે. આ સમજે ને? એ વ્યવહાર દ્રષ્ટિ જોયું એટલે તમારી નિશ્ચય દ્રષ્ટિ ખુલ્લી થઈ ગઈ. પણ વ્યવહારને નિશ્ચય દ્રષ્ટિથી ખોલશો એટલે હું હિરેનમાં એક્ટિવ થઈ ગયો તો સંસાર ઉભો થશે, ચતુર્ગતિ ઉભી થશે. અને બાય રિલેટિવ વ્યૂ પરથી હિરેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું તો પંચમ ગતિ ખુલ્લી થશે. આપણે વ્યવહારને છટછટ નથી કરવાનું, પણ એ સાપેક્ષ તરીકે તમે કર્યું એટલે નિરપેક્ષ ભાગ એની જગ્યાએ જતો રહે છે. એટલે નવું કર્મ બંધ પડતું નથી. અને જૂનું કર્મ ફળ આપવા સન્મુખ થાય છે, ત્યાં જ્ઞેય જ્ઞાતાનો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થાય છે. આ સમજ્યા ને? એટલે ત્યાં ગઈ વિષમ પરિણામ ઉભા નથી થતા, સમ પરિણામ ઉભા થાય છે. એ શું કે છે? સંભળાય નહીં ને? હા, સંભળાય. બધું વ્યવહાર નિશ્ચયનું કે છે. દાદા ભગવાનનું કહે છે ને? હા, દાદા ભગવાન. દાદા ભગવાન ને આપ મળ્યા છો? આપણે કનુ દાદાને મળ્યા છો? જ્ઞાન લીધું? અમે અહીંયા હા, હતા, તમે મળે. આ લોકો પુના હતા. બરાબર છે. એ તો પુસ્તક તમને આપીશ એટલે થોડો પરિચય તમને થશે. અને બીજું તો તમારો આ સંયમ પરિણામ છે એનાથી તરત જ ક્લિક થઈ જશે. જેમ મેં તમને દાખલો આપ્યો ને તરત આ લોકોને વાર લાગે, કારણ કે આ બધા એમના કુટુંબ પરિવાર જોડે રહે છે, ધંધો કરે છે. આ સમજે ને? એટલે ઘણો બધો ઉપયોગ એમાં જતો રહે. અને સામાન્ય ઉપયોગમાં કરતા પણ આવી જ જાય બાય ડિફોલ્ટ, તમારે ના આવે. હા, સમજે ને? એટલે એ લોકોને સમજ્યો તો થોડી વાર લાગે, અને તમે તો થોડુંક સમજ જોશો ને તરત ક્લિક થશે. મને શિવ મુનિ મળ્યા હતા, મેં ખાલી 15 મિનિટ કે અડધો કલાક વાત કરી હતી, તો 17 સાધુએ કનુ દાદા પાસે જ્ઞાન લીધેલું હતું. 17. એ તમારે પેલું આચાર્ય તુલસીની સંસ્થા છે ગાંધીનગરમાં, શું નામ છે? વિશ્વ ભારતી કે સંસ્થા છે તમારા સ્થાનક, લાડનું વાળા. એ ત્યાં આગળ શિવ મુનિએ જ્ઞાન લીધેલું, 17 સાધુએ જ્ઞાન લીધેલું. કે આ તો બહુ વસ્તુ છે. પછી એક વિમલ મુનિ હતા ત્યાં પંજાબના હતા, વિમલ મુનિ પંજાબના હતા. તો એમની જ્યાં પેલું કહ્યું હતું કૂપકલા, કૂપકલા, તો ત્યાં એમની 3 કિલોમીટરની જમીન હતી, એ અમને આપવામાં આવતા હતા. અને આ શિવ મુનિ એમના પરિચયમાં હતા કે આ અમારે ખાલી પેલું ધ્યાનનું એક કેન્દ્ર બનાવવું છે, બાકીની ભૂમિ તમને આપીએ, તમે આવું સુરતનું મંદિર છે એવું તમે ત્યાં બનાવો. તમે એટલું મોટું ના બને પણ નાનું બનાવીને ત્યાં આગળ કૂપકલામાં પ્રાણ પ્રતિષ્ઠા. આ સુરતમાં મોટું છે.
સુરતમાં છે ને 12 ફૂટ 1 ઇંચની સિમંદર સ્વામીની મૂર્તિ છે. 12 ફૂટની. હા, અને 4 સિદ્ધ ભગવંતો છે આપણે, ઋષભદેવ ભગવાન, અજીતનાથ ભગવાન, પાર્શનાથ ભગવાન, મહાવિષ્ણુ ભગવાન. પછી ચક્રેશ્વરી માતા અને પદ્માવતી દેવીનું એક મંદિર. પછી આ બાજુ શ્રીનાથજી ભગવાન, કૃષ્ણ ભગવાન અને બાલાજી ભગવાનનું છે, અંબા માતા અને ભદ્રકાળી માતા. આ બાજુ શિવ પરમાત્માનું મંદિર છે. એ તમારે ગણેશજી, હનુમાનજી, શિવ, પાર્વતીજીને પોઠવ્યું તમારે બધું. આ તો 3 મંદિર આખું મૂક્યું છે. શરૂઆતમાં 3 મંદિરો હતા અને ત્રિમંત્રો હતા. ત્રિમંત્રોમાં 63 સલાકા પુરુષો આવી જાય છે. હવે 63 સલાકા પુરુષો એ તમને ખબર છે, 24 તીર્થંકર, 9 વાસુદેવ, 9 પ્રતિવાસન, 9 બલરામ અને 12 ચક્રવર્તી. એ આ ત્રિમંત્રની અંદર આવી જાય છે. એ સંસારી માટે આ 3 મંત્ર સાથે બોલવાનું હોય છે, અને સંયમી માટે ખાલી આ સંન્યસ્ત મંત્ર, નવકાર મંત્ર એ સંન્યસ્ત મંત્ર છે. એને સાધુઓને એ નવકાર મંત્ર બોલવાનું લાગે. અને સંસારમાં જે છે, તો સંસારમાં એને 2 ભક્તિ આપવી પડે, દ્રવ્ય અને ભાવ. અને સંયમીને ખાલી ભાવ ભક્તિ હોય, દ્રવ્ય ભક્તિ ના હોય. આ એક મંદિર પણ કરવું હોય તો ખાલી આ નવકાર મંત્ર, જે જૈન ધર્મનું મંદિર થઈ શકે કે એ 2 પણ કરવા પડે? તો કે એકચ્યુઅલી દાદા ભગવાને એમના જ્ઞાનમાં જોયું કે જીવે કરવાનો તો આત્માર્થ, અને પડી ગયા મતાર્થમાં, અને મતાર્થમાંથી આખો આત્મા છૂટી ગયો. ને શું દાખલાથી સમજવું હોય તો ગાડી ચલાવતા ચલાવતા મોબાઈલ પર વાત કરતા હતા, એક્સિડન્ટ છટકી ગયું એટલે એક્સિડન્ટ થઈ ગયું. એટલે હવે તમારે જગતના જીવનું કલ્યાણ કરવું હોય તો આ ત્રિમંદિર હશે, એનાથી એને ભેદ નીકળી જશે. એટલે દાદા ભગવાન પાસે એક દુઃખી માણસ આવ્યો, એટલે એની ભાષામાં કહ્યું, મને ભગવાનનું એડ્રેસ આપો. તો દાદા એની સ્ટાઇલમાં કીધું કે જ્યાં ભેદતા છે ત્યાં ભગવાન છે, જ્યાં ભેદ છે ત્યાં ભગવાન નથી. એટલે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિર છે, એટલે એ ભેદ મટાવવા માટેનું છે, મિટાવવા માટે છે. આ સમજે ને? આ 63 સલાકા પુરુષોની અંદર આવી જાય છે. આ મૂક્યું એટલે લોકોના ભેદ તમારે મિનિમાઇઝ થશે અથવા તો બંધ થઈ જશે. જો બંધ થઈ ગયું, બહુ મોટી ગોશાળા હતી મારા સરના પગેથી થયેલી પુનામાં. અને હવે ટ્રસ્ટી જે છે એમાંથી એ હવે દાદા ભગવાનનું કરે. હા, બરાબર છે. ખબર હશે આપને. તો એમને મંદિર કરવાનું હતું. હા, અને એમના ટ્રસ્ટી કે આવું નહીં ચાલે કે હા, બરાબર છે. બીજા 3 છે ને, હા, એક તો આપણા જૈન, હા, જૈન છે. બીજા 2 કોણ? વાસુદેવ, વાસુદેવ અને શિવ ભગવાન. હા, એટલે એ ન ચાલે કે, એટલે એને મંદિર ન કરવા દીધું. પણ એની વાત થી પછી રહી ગયું ને. ના, પણ એ કરો તો બહુ સારું. હા, એ તો અમને તો સમજે. આ લોકોને 63 સલાકા પુરુષ પણ નથી સમજાતું. હા, નથી સમજાતું. એટલું સમજાય છે કે આ શંકર ભગવાન હિન્દુના છે, વિષ્ણુ ભગવાન એમના છે, અને જૈન ધર્મના સિમંદર ભગવાન આપણા છે. બરાબર છે. પણ એટલા માટે આ 3 મંદિર મૂકશો ને તો આ હિન્દુસ્તાની શકલ બદલાઈ જશે. બહારથી અહીંયા આવશે, કેવી રીતે બેસવું, કેવી રીતે ખાવું, કેવી રીતે સૂવું, કેવી રીતે બોલવું, એ શીખવા માટે અહીંયા આવશે. અત્યારે અહીંથી બધા બહાર જાય છે, પણ આ 3 મંદિર ભેગા થશે તો આ હિન્દુસ્તાનની શકલ બદલાઈ જશે. 2 દ્રષ્ટિમાં રહી ગયું છે. એક કે છે આ કરવાનું, એક કે છે ના. એ તો તમારા જેવા થોડી ખટપટ કરવાની છે કે ભાઈ આ 63 સલાકા પુરુષો છે, વાત સમજે ને? અને આ કૃષ્ણ ભગવાન તો 12મા તીર્થંકર થવાના છે. આમ નામ સિમંદર ભગવાન જ રાખવાના તો રાખો. બેઉ જણા એમ કરે છે. પણ ઘણી વાર તમારી ખટપટ ચાલે. મેન પ્રભાવ સાધુ સાધ્વીઓનો પડે. શરૂઆતમાં ના કરશે, પણ ધીમે ધીમે યશ થઈ જશે. થોડી આપણે ખટપટ, જેમ અત્યારે તમે ખટપટ કરીને, હવે આમ જોવા જાય તો તમે ઊંચા કહેવા અને અમે નીચા કહેવા, પણ તમને અંતર નથી તો તમે પામી જશો. અને અંતર રાખશો તો પામવાનું. હવે તમારે આ બધું દુનિયાદારી બધું છોડી છે. હવે અમે તો અહીંયા આવી ગયા અને મારા સાની ઉંમર થઈ ગઈ. બરાબર છે. 15-16 વર્ષ પહેલા. બરાબર. અમે ત્યાં કહ્યું કે ભાઈ અમારે આ પણ ચાલે છે મંદિર ભગવાનનું. બરાબર છે. મોટું મંદિર રહેશે તો એ લોકો માને. બરાબર. એની દ્રષ્ટિ એવી છે ને, નાનપણથી જે સાંભળ્યું, નમારી અંતાણી, નમારી અંતાણી, નમારી અંતાણી. તમને પણ એ નવકાર મંત્ર સાધ્વીજી માટે છે, એ સંન્યાસ મંત્ર છે. અને જે ત્રિમંત્રો છે એ સંસારી માટે છે. એ અમને ખબર નથી. એ ખબર નથી અમને. પણ સાધ્વીજીએ પણ પ્રચાર નથી કર્યો, એટલે એ થોડું કાચું ત્યાં પડેલું છે. સાધુ સાધ્વીએ નથી. ભગવાનનું લિમિટેડ શું કામ રાખવાનું? જે અક્રમ વિજ્ઞાન છે, હા,
એના માટે એમનો આગ્રહ જ નહીં રાખવાનો કે આગ્રહ જ નહીં. અમારે તો નામે નથી. દાદા કહેતા કે આપણે નામે ના જોઈએ. હા, એમ કહું છું. ખાલી આ 3 મંદિર ભેગા કરો તો ભેદ જતો રહેશે, મત જતો રહેશે, મતભેદ જતો રહેશે, મનભેદ જતો રહેશે, તનભેદ જતો રહેશે. પડી ગયું છે. ભગવાને મતને માન્ય કરે તો પણ મતભેદને માન્ય નતો તમે ને કર્યો. અમે માની જઈએ પણ એ લોકો નહીં માને. તમે કીધું ને હમણાં આમને ફરક પડે આપણને ફરક બરાબર. પડે એવી જાતનું છે. કેમ કે હવે અહીંયા શ્રીમદજી પણ ઘણું મોટું મંદિર છે, આશ્રમ છે બહુ મોટું અહીંયા. એ તો તમે આપણે શ્રીમદ રાજચંદ્ર નો ઓળખો કે ના ઓળખો? તો શરતમાં શ્રીમદ રાજચંદ્ર કેટલા માનતા હતા? 4 જણા જ ઓળખ્યા છે, કાંકરાચારી કર્યા છે. અને જે કાંકરાચારી કરી છે એ લોકોએ શ્રીમદ રાજચંદ્ર ના આશ્રમો બનાવ્યા છે. શરૂઆતમાં તો વિરોધ વાંધો આવવાનો, પણ જયારે ખુલ્લું થશે ત્યારે કે ના હવે આ જ કરીએ છીએ, એના સિવાય બીજું કરવું જ નથી. એટલે અત્યારે બધા બહુ મંદિરો થઈ ગયા છે. એટલે હવે બધા લોકોને છે. અમે ધારો કે સિમંદર સ્વામીની પ્રાણ પ્રતિષ્ઠા કરી તો આપણે કયા મારા સાહેબને બોલાયા હતા આપણે? યાર યાદ રાખો તમારે, આવું બધું ના ચાલે. ઉપયોગ બદલા હે ના બીજા હતા એ મારા સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કરી. પછી એમને બીજા 5-6 સિમંદર સ્વામીના મંદિરો બનાવ્યા. સિમંદર ભગવાનનું ચાલે અમને જૈનીઓને. હા, એ ના ચાલે. એટલે આ બધી વસ્તુ થઈ. એટલા માટે એ અટકી ગયું છે, એટલે મેં આપણે વાત કરી. સીધું કે કેવું છે, મિથ્યાત્વ દેવ કે મિથ્યાત્વ ધર્મ હોય જ નહીં. સમજે ને? જેને અસ્તિત્વનું ભાન છે એ મિથ્યાત્વ ના કહેવાય. આ વસ્તુત્વનું ભાન નથી. હું છું એવું ભાન છે, એને અસ્તિત્વનું ભાન કહેવાય. હું કોણ છું એ ખબર નથી. સાચું ને? હવે ત્યાં બોલે હું જૈમિશ છું તો એને મિથ્યાત્વ કહેવાય, પણ મારું નામ જુદો છે, હું કોણ છું ખબર નથી, તો જેને અસ્તિત્વનું ભાન છે એને મિથ્યાત્વ ના કહેવાય. અને બીજું સમજવું પડશે સાહેબજી કે મિથ્યાત્વ ગુણધર્મ પહેલું છે. મિથ્યાત્વ ગુણધર્મમાં આવશે તો સમ્યક તત્વમાં આવશે, ત્યાં સુધી આવશે ને. પહેલી સીડી છે. સમજે ને? તમારે ડોક્ટર થવું હોય તો નર્સરીમાં ભણવું જ પડશે, જુનિયર સિનેમામાં જવું જ પડશે, પહેલા બીજા ધોરણમાં જવું જ પડશે. એટલે આ લોકો ડેવલપ કરે છે, સલાહકાર પુરુષો ડેવલપ કરે છે. અને છેલ્લે અરિયંત આવશે તમારી પાસે. પેલા અરિયંત નહીં આવે. અરિયંતનું કામ નહીં, એ તો વિતરાગ થઈને બેઠા છે. એ કશું જ નહીં કરે. એના સહાયક દેવદેવીઓ કરશે, વિતરાગ કશું નહીં કરે. આ દાદા ભગવાન ખટપટિયા છે એ કરશે. વિતરાગ તો કશું નહીં. તમને વિતરાગનું મહત્વ સમજાયું તો પામશો, નહીં કે પામી પણ નહીં શકો. કારણ કે એને તો કયું સંસાર ચલાવવાનો છે, એને તો જગત જેમ છે તેમ દેખાઈ ગયું છે. તો આ 63 સલાહકાર પુરુષો જ કામમાં આવશે. એ લોકો ઘડતા છે સિમંદર સ્વામી સુધી લઈ જશે. અને તમે સીધું 12મું પગથિયું આપશો તો ક્યાંનો નહીં રે. વાત સમજે કે? એ વાસ્તવિકતામાં આવવું પડશે. એટલે મિથ્યાત્વ ગુણ થાણું પહેલું છે. વાત સમજાય ને? એ મિથ્યાત્વ ગુણ સ્થાનમાં આવે પછી આગળ વધી શકે. ત્યાં સુધી આગળ વધી ના શકે. તમે કોઈ બી તમારા ત્યાં પાઠશાળા કે શિબિરમાં આવો છો તો સીધું કેવા જ્ઞાનની વાતો કરો છો. પેલા ક્યાં ને ક્યાં એને એમ થાય કે પેલું કે ને કે એનો સંગ સુધારશો, વ્યસન હોય તો વ્યસનનું એ કરાવશો, બધું કરાવશો ને ધીમે ધીમે કરીને કરશો. 2 વર્ષનું 5 વર્ષના છોકરાને તમે આ સમ્યક તત્વની વાત કરશો નહીં કરો. સાચું ક્યાં સમજાય? તો એ વસ્તુ સમજે છે તો ત્યાં તરત જ એ થશે. પણ તેમ છતાં જો તમે આ પક્ષમાં છો તો એ બનશે. થોડા સમયમાં બધી વસ્તુ બનશે. મૂળ એક પ્રમાણભૂત સાધુ સાધ્વી કહેવાય. નહીં તો તમે ત્યાં 2-4 શિબિર લઈ લ્યો. આ કરીએ ને તમે જઈ શકો છો ને? જઈ શકીએ ને, જઈ કે શકીએ. પછી એ લોકોને પછી પ્રેમથી તમે બોલાવવાના. કોઈ બી ટ્રસ્ટી ને મને કહો તો હું એ વાત કરીશ. સુભાષ લોડાને જ કહેવું પડે ને. સુભાષ લોડા પૂનામાં. તો હા, પૂનામાં છે. 2-4 વાર ક્યો તો થોડો. પૂનામાં છે. હા, પૂનામાં. પૂનામાં તો ત્રિમંદિર થયું ને. ત્રિમંદિર થયું ને એ ટ્રસ્ટીના ઘરમાં થયું અને બીજું બાર પણ થયું. હા, અમે પણ જઈ આવ્યા ત્યાં, પણ એમને આ લોકોને માન્ય નથી. બરાબર છે. મહાદેવ એટલે શંકર ભગવાન અને વિષ્ણુ. એટલે પછી એ વાત રોકાઈ ગઈ. અમે એમને પ્રયત્ન કરીને કીધા પણ કે મારા જ ઘણા મનમાં હતી કે જગ્યા આટલી સરસ છે, હા, આટલું મંદિર કરવામાં ક્યાં વાંધો છે, તમને વધારે લોકો આવશે. ગોશાળા ઘણી મોટી ગોશાળા છે, બહુ મોટી વસ્તુ છે. પણ એ નથી માની શકતા. અને આપણે એમને એમના જે ભાવ છે એને તોડીને
કઈ કઈ નથી શકતા. ના, એ તો ના થાય, કારણ એમ કે છે. તમે વધારે પકડો તો તમે સંયમી ના જાય છે. કહેવાય. હા, અમને ખબર પડી. તમારે સમજાવવા હે હા. બાકી વહીવટ તો ટ્રસ્ટી નામે, સાધુ મહારાજના નામે કશું જ અમને નહીં. શું કરવું છે? અમારે પણ આ બધી વસ્તુ હતી, પણ અમારે વાંધો ના આવ્યો. હા, અમારે બી કઈ બી હોય તો ઉપાસ અમે આ બધી વસ્તુ કરીએ છીએ, કોઈને વાંધો નથી આવતો, બધાને સમજાઈ ગયું. તમે કરો એક બે વાર ત્યાં પધારો. અમારા મહાસતી જે પણ છે ત્યાં, પાછું અપાશ્રો છે, તમારા જવાની રહેવાની જગ્યા પણ છે, બહુ સરસ અને તમારે. ગોશાળા બહુ મોટી છે. મારા બહુ સરસ. સપના પ્રેરણાથી થઈ છે. 500 ગાયો છે, 600 ગાયો છે, બહુ સરસ. રસોડું છે. અને આગળની જે આપણે એન્ટ્રી કરીએ મોટામાં, એક બાજુમાં જગ્યા છે, ને અમારા મહાસતી મારા ભાણેજ જ છે ત્યાં. બરાબર છે. એમને કીધું છે કે આ જગ્યામાં તમને શું વાંધો છે, એમને કરવા દો. પણ એ બીજા લોકો કે ખાલી મળીશું. જૈન ધર્મ કા બનાવો તો બના દેંગે. હા. એ તો એ ત્યાં સુધી કે છે સિમંદર તો રેવા દો કે આપણે આ મૂર્તિ પૂજાઈ નહીં હે ના. હા, સ્થાનકવાસીમાં મૂર્તિ પૂજા છે ને. પછી અમે તો ભુવન બારોજીના દર્શન કર્યા છે, અમે પ્રત્યક્ષ. આ જે શિવમુનિ એ સ્થાનકવાસી છે, હા, આ સમજે ને. અમારા જ ગુરુ છે. પણ તેમ છતાંય એમને પ્રાણ પ્રતિષ્ઠામાં બેસાડ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બધું જ કર્યું. એ તો ધન્ય થાય. એ તો IAS ઓફિસર પછી હતા. અમારા સમાજના બધા લોકો ક્યાં એમને માની શકે છે? ના, પણ ખૂબ કલામાં બધા જાય છે. જાય ત્યાં પંજાબમાં, આ પંજાબમાં, મહારાષ્ટ્રમાં કરો. મહારાષ્ટ્રમાં તો પુનામાં એક બન્યું છે, પછી મુંબઈમાં બન્યું. એમની જગ્યા પડી છે ત્યાં 5 એકર. ના, વાત કરીશું, ચોક્કસ હા, વાત કરીશું. એ તો બીજી શિવમુનિજીની બીજી જગ્યા છે. હા, હા, આ તો અમારા એક્સિડન્ટ થયા ને બહુ, એટલે આ 11 એકર જગ્યામાં છે. બરાબર. 11 થી 9 એકર. ત્યાં થોડીક જગ્યામાં પણ મંદિર કરો તો કેવી મજા ના, આવે. કશું નહીં, કોઈ જે અંતર છે એની શરૂઆત તમારા ત્યાંથી કરો. કરીએ. સિમંદર ચોક્કસ. ભગવાનથી કરો. બરાબર. એમને પ્રાયોરિટી આપો. બરાબર છે. ચોક્કસ એમ ચોક્કસ. કરો તો હા, થોડું હા, થઈ કરીએ શકે. કરીએ. એ ચોક્કસ અને જે કરીએ. મારા ભાણે છે એમને પણ જરાય વિરોધ નથી ને અમે તો સ્થાનક બહુ સરસ. તો ગોઠવો મેં એને સમજાવી ગોઠવો તમે જે રીતે તમે તારા ગોઠવ્યું ને હા, તમે ગોઠવો. લોડાજીને કરીને અમે એમને ગોઠવો. સમાચાર આપીએ. અને શરૂઆતથી તમારે ખાલી શિબિર લેવા છે. આ શિબિર જ દઈશું, કોઈ વાંધો નથી. સોયમાં દોરો પર કોઈ આગ્રહ દુરાગ્રહ નથી, ખાલી વાત મૂકીશું. જેમ દુકાનદાર કેવી રીતે વાત કરે, માલ બતાવે, સર્વિસ ગેરંટી ને બધું, એ રીતે જ વાત કરીશું. આમ કરું ને આમ કરું, એ બધામાં પડીશું. પછી થઈ જશે. જગ્યા બહુ સારી. હા, બરાબર છે. બહુ સરસ. અને પછી શાશ્વત મિશ્ર તો બધા મિશ્ર થાય પછી પહેલે ગુણ સ્થાન કે મતલબ નથી પામતા તો પડે છે કે એ જ ઓલું હોય એટલે બધા એમાં નથી કરતા. મુખ્યત્વે ગુણ થાણું એટલે ડેવલપમેન્ટ કહેવાય છે. પણ એ અવ્યવહાર રાશિમાં એટલે નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે છે, પછી નિગોદમાં જઈ નથી શકતો. એ પડતો પડતો ઉપર જાય છે, પાછો નીચે પડે છે, ઉપર જાય છે, એમ કરતા કરતા પછી પડતો જ નથી. કરોડિયાની ઝાડ છે તો પડે છે, પણ પછી કરતા કરતા અપજ થાય છે, ડાઉન નથી થતો. એ તો ડેવલપમેન્ટની એક પ્રક્રિયા છે, વિકાસની એક પ્રક્રિયા છે. આ સમજાય કે ના સમજાય? પણ એ બધું સાયન્સ સમજવું પડે. બધું હા, સમજવું પડે. સમજ એટલે વિવેક. વિવેક બરાબર છે. વિવેકમાં ધર્મ. એ તો અમારા કવિરાજે કીધું છે, સમજણ હંમેશા સમાવી દેશે અને બુદ્ધિ ઉભરાઈ દેશે. અને બીજું કીધું કે સમજણ ભૂલ વિનાની થઈ તે દી તારો મોક્ષ. એટલે વિતરાગ માર્ગમાં ખાલી સમજ કરવાનું છે. અને સમજ ક્યારે ખુલ્લી થાય? પ્રશ્નોત્તરી હોય તો જ સમજ ખુલ્લી થાય, બાકી સમજ ખુલ્લી થાય નહીં. એટલે ભગવાનનો માર્ગ ખાલી સમજવાનો છે. ધર્મ એટલે ક્રિયા નથી, ધર્મ એટલે સાચી સમજણ. હા, સમજે ને કે ભાઈ અહીંયા છે કે એવું લખ્યું છે કે બીવેર ઓફ થીવ્સ, એટલે ચોરથી સાવધાન રહો. આ સમજવું છે. બીવેર ઓફ ડોગ્સ, એટલે કે કૂતરાથી સાવધાન રહો. આ સમજવાનો જ ભાગ છે. એ સમજ તમને સમાવી દેશે અને બુદ્ધિ ઉભરાઈ દેશે. અને સમજણ ભૂલ વિનાની થઈ તે દી તારો મોક્ષ થયો. એટલે તમારે સામે જે સંયોગ આવે છે તમને એઝ ઇટ ઇઝ દેખાતો નથી, એઝ ઇટ ઇઝ સમજાતો નથી. જે દેખાય છે કે સમજાય છે એ કરેક્ટ જ માનો છો, 360 ડિગ્રી માનો છો. હા, એટલે એને એક દાખલો આપો. મા સતીજી દાખલો આપો. ચકલી છે, એને દર્પણ મળે તો શું કરે? ચોંચ મારે. કેમ ચોંચ મારે છે? તો કે ના, એ જે નકલ કરે છે ને એવી જ નકલ એ કરે છે, એટલે ગુસ્સો આવે છે. વાત સમજાય કે ના સમજાય? હવે એ દર્પણ વાળી ચકલીને મારશે ચોંચ, તે દર્પણ વાળી ચકલી મરી જશે? ના મરે. તો કઈ ચકલી મળશે?
બહારની મરી જશે. વાત સમજાય કે ના સમજાય? પણ ભ્રાંતિ શું થાય છે? એ બહારની મરી ગયા એટલે દર્પણવાળી મરી ગઈ એવું ભ્રાંતિ થાય છે. આ ભ્રાંતિ ઉડી ગઈ એટલે આ સમજણ ભૂલ વિનાની થઈ ગઈ, તેથી તારો મોક્ષ થઈ ગયો. બસ આટલું જ છે. આને વિતરાગ ધર્મ કહેવાય અને જૈન ધર્મ કહેવાય. ક્યાં રહ્યો પ્રોબ્લેમ? વાત સમજાય કે ના સમજાય? આ તો કેવું થયું કે હું કોલેજમાં આવ્યો એટલે 10મા 12મા ધોરણના બધા ક્લાસ તોડી નાખો અને ટીચરોને કાઢી મૂકો. એટલે ભાઈ પ્રાઇમરી છે એ તમારે 63 પુરુષો બધું હેલ્પ કરે. વાત સમજાય ને? હવે એ ક્લાસ જ બંધ કરશો તો પછી આગળ કોણ વિતરાગ ધર્મને માનનારા આવશે? એ તૈયાર કર્યા છે તો આગળ માનશે તમારે. આ સાયન્સ સમજાય છું તો એનું નામ ને એડ્રેસ ફોન નંબર લઈ લેજો. હા, ત્યાં લઈ લો. તમે સાથે છો ને? આ સાથે જ. હા, તો તમે લઈ લેજો. આ એ તમારા બાલ બ્રહ્મચારી છે. હા, સ્કૂલ કોલેજમાં ભણતા હતા. ધ્રુજતા પટેલ છે, પટેલ છે. એમના પપ્પા છે. બે છોકરી છે, 2 બ્રહ્મચર્ય પાડે છે. હમ. આ કેમિકલ એન્જિનિયર છે. ફોરેન કંપનીમાં ફર્સ્ટ ઇન્ટરવ્યુમાં જોબ મળી ગઈ હતી. 50,000 પગાર છોડીને આમાં છે. હા, અમૂલ્ય છે. અમૂલ્ય. 50,000 તો ગણતરીના. હા, અમૂલ્ય. અને ત્યારથી મારા સાહેબ જોડે મોટી થઈ. મારા સાહેબ જોડે જ રમી છે ને મોટી થઈ. આ મને જોઈને બહુ ભાવ થતો કે હું પણ આવી દીક્ષા લઉં. આવું થયું. ત્યારે એવું હતું, આ તમારે જેવી દીક્ષા લેવી હતી. પણ પછી એ દરમિયાન એના દાદા દ્વારા દાદા ભગવાન મળી ગયા. એમના દાદાને બહુ પરિચય ને અભ્યાસ. આનું, હા. એટલે એવી રીતે પછી થયું કે જ્યાં રહેતી હતી બગલમાં અડીને જ ઉપાશ્રય હતો ને દેરાસર હતો. એટલે ત્યાં જવાનું ને બધું જૈનોના જ આચાર પાડેલા છે. અમદાવાદમાં. અમે દાહોદ મારી શેરી છે ને ત્યારે દાહોદ. નાવી શેરીમાં રહેતા હતા. અને આ અમદાવાદમાં. હું અમદાવાદનો. અમારી જે પોળ છે આખી જૈનની વસ્તી હતી. એમાં 500 વર્ષ જૂનું પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. મારા દાદાના દાદા પહેલા ઘર દેરાસર હતું, પછી દેરાસર કર્યું. મારા ફાધરે ટ્રસ્ટી છે. મારા બ્રધરે થઈ ગયા, એક્સપાયર થઈ ગયા. પછી અત્યારે મારો ભત્રીજો એ દેરાસરનો ટ્રસ્ટી છે. અજીતનાથ ભગવાનનું દેરાસર છે. અમારી પોળમાં 4 દેરાસર છે, બેઝમેન્ટમાં પણ છે. ઓહો. એટલે અમને એ સંસ્કારને વાતાવરણ મળેલા એટલે દાદાને સમજવામાં અમને બહુ સરળતા રહી. અને અમારા પરિચયમાં જેટલા સાધુ આવ્યા છે ને એ લોકોને બહુ સરળતા રહી. કારણ કે અમુક અભ્યાસ છે ખાલી પ્રિન્સિપલ જ એને આપવાનો છે, વ્યક્તિ નથી આપવાનો. એ પ્રિન્સિપલ છે કે આ તો બહુ જ ઉપયોગી છે અમને. આ શું છે ને તો કે 5, 7 ધોરણ 12મા ધોરણ સુધી આ જ દેવદેવીઓ કામમાં આવશે. પછી વિતરાગનું એ સાંભળશે. કોઈને મોક્ષ નથી થતો. બધાને તો પહેલા મારો સંસાર બધો દીપી ઉઠે, ઉજળો થાય, પછી એમાંનો માર પડે ત્યારે પછી મારે મોક્ષે જવું છે ને સંયમના માર્ગે જવું છે. હજુ આ પટેલ છે તેમ છતાંય આની અહીંયા પણ છે. ઘણી બહેનો હા. અહીંયા પણ છે. હા. એની નાની બેન છે એ PhD થયેલી છે, પ્રોફેસર છે. RC ટેકનિકલમાં પ્રોફેસર છે અને વિન્ડ એનર્જી છે એની PhD કરી છે. શું? વિન્ડ એનર્જીમાં PhD કર્યું. વિન્ડમાં. પવન ચક્કીથી ઇલેક્ટ્રિસિટી બને ને આ બધું. હા, હા. વિન્ડ. એટલે એટલી મોટી વસ્તુ. બધા ભણેલા હાથું ને કે મા બાપ છે. આ પટેલને તો છોકરાને પહેણાવે, એના છોકરાને રમાડે, હાથ છોકરાની પેઢી રમાડે ને સોનાના હિંચકામાં ચલાવે. એને આ સંયમના માર્ગે તો કેમનું આવું પણ આવી ગયા તમે. 10, 12, 15 વર્ષની ઉંમરમાં તમારે આ પરિચય થયો ના પાસે. અમારી સાથે આ છોકરી હતી ને હમણાં હા. તો સંભાળે છે. એ પણ જૈન નથી કાંઈ, લોકો માળી છે અને ડબલ MA છે. ઘરે બધું સુખ સમૃદ્ધિ છે. પણ એને તો સિમંદર સ્વામીનું નામ આવે તો આંખમાંથી આહુડા નહીં. આવે 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 જ. દીકરા બધો. જીવતા ભગવાન. જીવતા ભગવાન છે. સિમંદર ભગવાન એટલે જીવતા ભગવાન. તે અમારા કવિરાજે પદ લખેલા છે પદાંગની, કે હવે 50 સિમંદર સ્વામી પર પદો લખેલા છે. એ જબરજસ્ત પદો લખેલા છે. શું કેના સમજાય? એ સાંભળીને એનું કામ થઈ ગયા બધું. હવે એક થોડીક વિધિ બોલાવું છું, એ તમને રિપીટ કરાવું છું. જે તમે કનુ દાદા પાસે લીધું છે એ રિપીટ કરાવું છું. આમાં એક કોમન શબ્દ બોલીશું, નામ દરેકે પોતાનું અંદર એ કરો ને. પોતાનું નામ લે. હું મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા જૈમેશ તથા જૈમેશા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના
સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા છું. હું વિશુદ્ધ આત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હું ભગવાનની સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું 8 પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું. હું અનંત સુખનું કંદ છું. હું અનંત ઈશ્વરીય વાળો એવો શુદ્ધ આત્મા છું. હું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. હું વિજ્ઞાન સ્વરૂપ 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 છું. હું કેવળ જ્ઞાન 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 સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય જિનેન્દ્ર. આ તમારે સિદ્ધ સ્તુતિ કહેવાય. આત્માના ગુણોની ભક્તિ કરી. આ તમે જ્ઞાન લીધેલું છે. હવે આત્માના ગુણોની ભક્તિ કરવાની છે અને સિદ્ધ સ્તુતિ કહેવાય. આટલું કરો એટલે અંદર છૂટું પડી જાય. પડે જ છે. આપ અહીંયા સિમંદર ભગવાનની મૂર્તિ છે. બહુ સરસ. હા, અહીંયા છે. અહીંયા જ છે. હા. બહુ સરસ. સામેથી પધાર્યા છે. હા, સામેથી પધારે છે. બહુ હા, સરસ. ચાતુર્માસ કરવા ગયા અને પેલા ભાઈએ મૂર્તિ આપી. બોલાવી. હા. હવે જો આ દાદા ભગવાન પાસે છે ને ઘણા બધા પ્રશ્નો લઈને આવતા હતા. એ પ્રશ્નોના બધા વૈજ્ઞાનિક ખુલાસા આપેલા છે દાદા ભગવાન. એ ફરી અમારી ત્યાં હાજરી હતી, જેમ આ બધાની હાજરી હોય ને એ ફરી દાદાની. તો એ બધી વસ્તુ અમે સાંભળેલી ને જોયેલી બધી છે. તો એ બધી વસ્તુને એક કહાની રૂપે બનાવીને આની અંદર મૂકી છે. આની અંદર 122 સબ્જેક્ટ આવે છે. શોર્ટમાં આખો વિશ્વ ધર્મ આની અંદર સમાઈ જાય છે. વ્યવહારથી લઈને નિશ્ચય સુધીની વાતો છે. એટલે કોઈ બી આ વાંચે ને તો તરત કહે કે આ પુસ્તક મારે જોઈએ છે. કેમ કે મારા ભાણિયાને આપવું છે, મારા ભત્રીજાને આપવું છે, મારા મામાને આપવું છે, મારા કાકાને આપવું છે. કારણ કે આની અંદર કેવળ સંસ્કાર છે, કોઈ ક્રિયા નથી. એને સમજણ સાથે આખી એક વાર્તા બનાવી છે. એટલે આપણે મેથેમેટિક્સની ભાષામાં થિયરમ, પ્રમેય કરેલે છે. એમાં હોય ને થિયરી ઓફ રિલેટિવિટી, થિયરી ઓફ રિયાલિટી, થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ, એવી આખી વસ્તુ છે. થિયરી આખી થિયરમ કરેલો છે. એ બધી બહુ જ ઉપયોગી થાય. વાત સમજે ને? આપણે એના ઉપર કંઈક બોલવું હોય તો બોલી પણ શકાય. મારે ધારો કે શિવમુનિને આપવાનું થયું હતું તો તમે કુદરતના ગેસ છો એના ઉપર અમને વ્યાખ્યાન કરજો. આની અંદર છે ને ગેસને કશું કરવું ના પડે એ વ્યાખ્યાન કરેલું હતું.
એટલે એ રીતે ઉપયોગી થાય. તો આ અમારા પ્રસાદ તરીકે તમને આપીએ છીએ. પેલા નહીં આવ્યા. લા એક જ બેન એક જ અમને એક જ છે માત્ર. અમે જોરથી વાંચીએ બધા સાંભળીએ. બહુ સરસ. અમારી ગામ છે. આજે તમે આ સરસ રીતે એમને મા સત્ય જે ગાયું ને એવા રિધમમાં છે બધી વાત, રિધમમાં વાત છે. એ તરત જ તમને તો વિધિન ફિક્શન ક્લિક થઈ જશે, વિધિન ફિક્શન ક્લિક થઈ જશે. અને આ કોઈ કલ્પના જીવન રોકેડિયો અને આ કોઈ કલ્પના કરીને લખેલું નથી, આખું લાઈવ જોયેલું છે. એટલે અનુભવનું છે. હા, એટલે દરેકને નાના મોટા પ્રોબ્લેમ્સ ને પ્રશ્નો આવે તો દાદા ને પ્રશ્ન કરીને દાદા પછી એના જવાબ આપે. એને એક દાખલો આપીએ આપણે કે એક જણને એની નાની ઉંમરમાં એના વાઈફ એક્સપાયર થઈ ગયા હતા, તો એ ડિપ્રેશનમાં જતો રહ્યો 6-12 મહિના. એના બંનેવી દાદા પાસે આવતા હતા પણ એ નતા આવતા. સ્કૂટર ગાડીમાં મૂકી જાય પણ અંદર ના આવે. પછી આ મૂંઝાયેલો જોયો ને કે ચાલ હું તને દાદા પાસે લઈને તારો પ્રોબ્લેમ સોલ્વ કરે. એ દાદા પાસે ત્યાં લઈ જાય છે અને પછી એમના બંનેવી બધું વર્ણન કરે છે કે આવું આવું છે. એ દાદાએ વાત સાંભળી પછી પ્રશ્ન કરે કે માની લો કે આ બેન જોડે તારા લગ્ન નથી થયા ને તારા રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટમાં આવી જાય અને તારી જગ્યા પર બેસી જાય તો શું કરે? કે હું 2-3 વાર સમજાવું અને ના સમજે તો હાથ પકડી નીચે ઉતારતું, કેમ કે હું પટેલ છું, મને વાણિયાની ભાષા આવડે નહીં. પછી બીજો પ્રશ્ન કર્યો, માની લો કે લગ્ન કર્યા છે અથવા તો નથી કર્યા અને આ બેન એક્સપાયર થઈ જાય તો કેટલું દુઃખ લાગે? તો કે બિલકુલ ના લાગે. હા સમજે ને? એટલે પછી ત્યાં ત્રિરાશિ બને છે. એટલે કે એનો મિનિંગ એવો થયો કે જ્યારે તમે બધા જુઓ છો, સગાવાલા જુઓ છો, નક્કી થાય કે તમારે એની જોડે લગ્ન કરવાનું છે, ત્યારથી માળા ચાલુ થઈ જાય કે અમને મારા વાઈફ છે, અમને મારા હસબન્ડ છે. એટલે માય વાઈફ માય હસબન્ડના ફોટા પડે, વિડીયો ઉતારે. શરૂઆતમાં સુખ લાગે અને એમાં વધઘટ થાય એટલે પછી દુઃખ લાગે કે હવે શું કરવાનું હોય? તો કે જેમ મારી વાઈફ છે કેવું બોલ્યા છે, હવે તમે એમ કરો નો હે મારી વાઈફ, નો હે મારી વાઈફ એવું બોલો, 2 દિવસમાં ડિપ્રેશન જતું રહે. એટલે ખાલી આરોપણ જ છે, આરોપણ જ છે. જે તમે વાત કરી ને કેવળ આરોપણ છે. એટલે આરોપણ એટલે આ કોઈ એનું થિયરમ છે, એટલે કોઈ વિધિ વિધાન એની જે સમજણ છે, એનું દર્શન છે, એને શુદ્ધ કરવામાં આવે. હા સમજે કે ના સમજાય? એટલે એવી રીતના બધા વાક્યો છે. એ તો અમુક લોકોના પ્રશ્ન છે કે ગુરુ કરવા જોઈએ કે ના કરવા જોઈએ. તો વિતરાગોની વાણી શ્યાદવાદ હોય, કરવા જેવું બી ના બોલે, ના કરવા જેવું ના બોલે. એટલે એને એવો જવાબ આપ્યો કે જે દિવસે તારને તારી ભૂલો દેખાવાની શરૂઆત થશે તો ગુરુની આવશ્યકતા નથી. એટલે ખબર પડી કે મને મારા દોષો નથી દેખાતા, માટે ગુરુની આવશ્યકતા છે. હા સમજે ને? એક જણે એવું પૂછ્યું કે મંદિરને માનવું જોઈએ, મૂર્તિને માનવું જોઈએ? તો દાદા એવો જવાબ આપ્યો, જ્યાં સુધી મૂર્તમાં વસેલા છો ત્યાં સુધી મંદિરની આવશ્યકતા છે. એ પ્રશ્ન કર્યો, મૂર્તમાં વસેલા એટલે શું? કે તને માન ગમે? તો કે હા. કે તને અપમાન ગમે? ના મળે કે એ મૂર્તમાં વસ્યો કહેવાય. ત્યાં સુધી મૂર્તિની આવશ્યકતા છે. હવે મૂર્તિની આવશ્યકતા ક્યારે નથી? તો કે જ્યારે તને અમૂર્ત દર્શન થઈ જાય અને પાછા એ મૂર્તમાં અમૂર્તના દર્શન થઈ જાય તો પછી મૂર્તિની આવશ્યકતા નથી. આ સાયન્ટિફિકલી એને જવાબ વાત સમજે કે ના સમજાય? એવી રીતે હિંસા ને અહિંસાનું જ છે. વાત સમજે ને? તો કે હું જૈમેશ છું એને હિંસક ભાવ કહેવાય, અને મારું નામ છે અને એનાથી હું જુદો છું તો એને અહિંસક કહેવાય. આ બહુ સિમ્પલ પરિભાષા છે એટલે બહુ જ ઉપયોગી થશે, બહુ જ ઉપયોગી થશે. બહુ આનંદ થયો તમને મળીને. અમને પણ બહુ આનંદ આવ્યો સત્સંગ કરીને. સત્સંગ કરીને બહુ કે ગમ્યું. બધે ઠેકાણે કે આપણાથી દોડી ના શકાય. નહીં, અમારા નિમિત્તે અમુકનું કલ્યાણ છે, તમારા નિમિત્તે અમુક કલ્યાણ છે. આ સમજે? દરેકના અલગ અલગ કલ્યાણના નિમિત્તો છે. ભગવાન મહાવીરને ઋજુવાલિકામાં સાલ વૃક્ષના નીચે 2 દિવસ ઉગ્ર તપસ્યા કરીને કેવળ જ્ઞાન થયું. હું ત્યાં જઈને ઉગ્ર તપસ્યા કરું તો મને કેવળ જ્ઞાન ના થાય. મારું બંધનું કારણ જુદું છે અને મારું મુક્તિનું કારણ જુદું છે, મારો નિમિત્ત જુદો છે. પણ વિતરાગની વાત સમજાઈ જાય અને પછી જો એ અલગ અલગ નિમિત્તો જોડે વાત થાય તો એમ જ કામ થઈ જાય. એ બહુ મોટી વસ્તુ છે. આશીર્વાદ આપો. આશીર્વાદ આપો. વિતરાગના માર્ગે જાય બરાબર, કાચી પડે નહીં. માર્ગે તો જાય, પહોંચી જાય, હા, પણ પાછું લોકોનું કલ્યાણ કરીને, પણ પહોંચી જવાય. લોકોનું કલ્યાણ કરીને તમે જેમ કરો છો એવી રીતે. આપે એટલે આપી દે. આનો ઘણી વાર સ્ક્રૂ છટકી જાય છે, ઢીલો થઈ જાય છે.
એ જરા ટાઈપ કરી આપજો. હા ગમે જય સચ્ચિદાનંદ. અમને આશીર્વાદ આપજો. શું નામ આપનું? હિરેન હિરેન હિરેનભાઈ. અને એમની સાથે તૈયાર થઈએ છે. હા હા, અને આપતો પુત્ર છે એટલે આજીવન બ્રહ્મચારી લગ્ન નથી કર્યા અને એમની સાથે તૈયાર થઈએ છીએ. એની સાથે લગ્ન કર્યા ને. સિમંદર સ્વામી જોડે કર્યા છે. તમે જે આપણે જે વાત કરી ને તો સેમ જ્યારે અમારે જે દીક્ષાનું એ થાય ને તો ભાનુદાદાએ જ્યારે શરૂઆત કરી હતી ને ત્યારે આ વાત કીધેલું કે હવે તમને ભગવાન જોડે લગ્ન કરાવીએ છે. તમે કોઈ લખી નાખી છે ને આવું પૂછ્યું હતું. આ વૈષ્ણવ જ છે હા અને આ સાચા વૈષ્ણવ. સાચા વૈષ્ણવ બહુ આવું મારે સર. હા ભાઈ લઈને જાઓ સમોર. આપને ભોજન કરવાનું અહીંયા છે હા, હા. સામે આ લઈ લેજો. કેશરભાઈ. તે પેલી ત્યાં બેગ છે ને એમાં